નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે પણ બે મુદ્દા પર વાત કરીશું, જેમાં વાત કરીશું કોંગ્રેસને ડર છે કારણ કે સરકારની નજર એના પર છે. આ સવાલની સાથે મહામંથનનો બીજો મુદ્દો જેના પર વાત કરીશું કારણ કે અમિત ચાવડા જેમના દ્વારા કેટલાક આક્ષેપો આઈબીને લઈને કરવામાં આવ્યા છે, એ શું છે આક્ષેપો અને શું છે સમગ્ર મામલો, એના વિશે ચર્ચા કરીશું. પરંતુ એની પહેલા વાત કરવી છે, આપણે ત્યાં એક વાત સામાન્ય છે, એ કોઈ પણ જગ્યાએ જાઓ, લાંચ, રિશ્વત, ઢીલ, સત્તાદોર, આ બધા મામા માસીના છે. કોઈ પણ જગ્યાએ કામ કરવા માટે જઈએ એટલે આ વસ્તુ તો પહેલું સામે આવે છે. જો કે એમાં પણ હવે કડક કાર્યવાહી થઈ રહી છે, પરંતુ એનો એક કિસ્સો આજે જે સામે આવ્યો છે એ ચોંકાવનારો કિસ્સો છે ને આવા તો કેટલાય સામે આવતા જ હોય છે. शेख आदम आबूवाला के जो कहता मेरे मुल्क में एक चीज प्योर है और वो करप्शन है. આજે બજારમાં દૂધથી લઈ દવાઓ સુધી બધી જ વસ્તુ ભેળસેળવાળી મળે છે. આપણી સિસ્ટમમાં એક વસ્તુ એવી છે જે 100% શુદ્ધ છે અને અસલી છે, અને એ છે ભ્રષ્ટાચાર. આ એક એવી બ્રાન્ડ છે જેમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની મિલાવટ નથી થતી. સરકારી ફાઇલોના લાલ દોરાથી લઈ સામાન્ય માણસના ખિસ્સા સુધી એક સરખી પ્યોરિટી સાથે વહે છે. ભ્રષ્ટાચાર સરકારી વ્યવસ્થા પર લાગેલો એક એવો અમીટ ડાઘ છે જે કાયદાના ગમે તેવા મોંઘા સાબુથી પણ ધોઈ શકાય એમ નથી. આપણા દેશમાં વિકાસની ઇમારતો એ સિમેન્ટથી નહીં પણ ભ્રષ્ટાચાર અને લાંચના અબજો રૂપિયાના ગારાથી ચંદાય છે. કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓ દેશની તિજોરીને ઉધઈની જેમ ખોતરી રહ્યા છે. રસ્તા, શિક્ષણ, નોકરી, સ્વાસ્થ્ય, એક પણ ક્ષેત્ર એવું નથી બચ્યું કે જ્યાં સામાન્ય માણસના સપનાઓનો સોદો ન થતો હોય. ભ્રષ્ટ અધિકારીઓ એટલા બધા હોશિયાર છે કે કાયદાની છટકબારીઓનો ફાયદો ઉઠાવી નિર્લજ્જતાની સાથે કૌભાંડો તેઓ કરી રહ્યા છે. બરાબર ખબર છે કે હું શું કામ કરી રહ્યો છું, તેમ છતાં તેઓ એ કામ કરે છે. અને સૌથી મોટી કરુણતા તો એ છે કે આ ભ્રષ્ટાચાર એ માત્ર રૂપિયા નથી ખાતો, એ માણસોના જીવ પણ ખાય છે. સુરતનો એ તક્ષશિલા અગ્નિકાંડ હોય કે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોનનો વિસ્ફોટ, આ માત્ર અકસ્માતો નહોતા પણ સિસ્ટમ દ્વારા કરાવવામાં આવેલી સરકારી મર્ડર હતા. આટલા માસૂમોના મોતના ચિત્કારો અને સ્મશાનની રાખ ઠરી ગયા પછી પણ સત્તાના નશામાં ચૂર આ કાળા મનના બાબુઓ કે જેમનો અંતરાત્મા જરાય જાગતો નથી, કોઈ પણ જાતની શરમ કે મર્યાદા વગર આજે પણ ટેબલ નીચેથી નોટોની ગણતરી ચાલુ જ છે. આ એવો રાક્ષસ છે જે રાષ્ટ્રને અંદરથી કોતરી રહ્યો છે. જ્યાં સુધી આ ભ્રષ્ટાચારીઓની નસોમાં વહેતી લાલચને કાયદાનો આકરો ડામ નહીં મળે ત્યાં સુધી નિર્દોષ નાગરિકો આમ જ હોમાતા રહેશે. રાજકોટની વાત હોય, સુરતની વાત હોય, મોરબીની વાત હોય કે કોઈ પણ જગ્યાની વાત હોય, આવા અધિકારીઓ એક બાદ એક સામે આવતા જ રહેશે. સાગઠિયા બાદ વધુ એક અધિકારી સામે આવી ગયો. આજે વાત કરવી છે એ સાહેબની જેની ચર્ચા આખા ગુજરાતમાં ચાલી રહી છે. આ સાહેબ પોતાના સિદ્ધાંતના બહુ પાક્કા છે, લાંચ વગર કામ કરતા જ નથી. આપણે ત્યાં એવું કહેવાય છે કે આખો ખાતા અડધો ખાજો પણ ઈમાનદારીનો રોટલો ખાજો, પણ લાલચ કરાવે એવું કોઈ ન કરાવે. ગાંધીનગરમાં આ સાહેબને 1,70,000 પગાર હતો. નિવૃત્તિને માત્ર 8 મહિના બાકી હતા, પણ એ પહેલા પાપનો ભાંડો ફૂટી ગયો. એસીબી દ્વારા ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઉર્જા વિભાગમાં ફરજ બજાવતા વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ 1 ઓફિસર અશ્વિન ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. અને તપાસ દરમિયાન સામે આવ્યું કે આ સાહેબ સોલાર પેનલની એનઓસી આપવાના બદલામાં 5 લાખ રૂપિયાની લાંચ લેતા હતા. અને માત્ર એક જ અઠવાડિયામાં સોલાર પેનલની 100 જેટલી ફાઇલો ધડાધડ ક્લિયર કરી નાખી હતી. ખાયકીના રૂપિયાથી અશ્વિન ચૌધરીએ ગાંધીનગર અને સુરતમાં આલિશાન ઘરો બાંધ્યા છે, જેની પાપની લંકામાંથી 1.76 કરોડની રોકડ રકમ અને 88.82 લાખના અંદાજિત સોના ચાંદીના દાગીનાઓ, એ લગડીઓ અને સિક્કાઓ મળી આવ્યા હતા. કુલ 2.64 કરોડની મત્તા આરોપીના ઘર અને તેના ગાડીના સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવી છે. ભ્રષ્ટાચાર એ કોઈ અજેય રોગ નથી, પણ સમય જતા ભૂલી જવાની માનસિકતાએ તેને આપેલું એક અમરત્વ છે. જ્યારે આપણે કોઈ લાંચિયા અધિકારીની સામે આંખ આડા કાન કરી દઈએ છીએ ત્યારે આપણે માત્ર એક સહી નથી ખરીદતા, પણ આગામી કોઈ હોનારત માટે નિર્દોષોના મોતના લાયસન્સ પર મંજૂરીની મોહર મારીએ છીએ. આ દૂષણનો એકમાત્ર રામબાણ ઇલાજ છે પર્દાફાશ.
જ્યાં સુધી સામાન્ય નાગરિક પોતાના મોબાઈલને હથિયાર બનાવી એસીબીનો સાથ લઈ અશ્વિન ચૌધરી જેવા કાળા મોઢાવાળા બાબુઓના નકશ ઉતારશે નહીં, ત્યાં સુધી મોટી દુર્ઘટનાઓ ઘટતી રહેશે. એ સવાલ ઉઠી રહ્યો છે કે શું આ ભ્રષ્ટાચારનું કોઈ મારણ કે નિવારણ નથી? શા માટે ભારતના નાગરિક તરીકે ભ્રષ્ટાચારને આપણે સાંખી લઈએ છીએ? આ જ તમામ સવાલોની સાથે કરીશું આજનું મહામંથન. જ્યારથી આ મામલો સામે આવ્યો છે કે 1,70,000 જેટલો પગાર ધરાવતા સાહેબ કે જે લાંચ લેતા હતા, 5 લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયા છે. તપાસનો ધમધમાટ શરૂ થયો અને તમામ કાળા ચિઠ્ઠાઓ સાહેબના બહાર આવ્યા છે. માત્ર 8 મહિના જેટલો સમય બાકી હતો તેમને નિવૃત્ત થવાનો, પરંતુ એ 8 મહિના પહેલા આખી જિંદગી કરેલા, એટલે કે એમની સર્વિસ દરમિયાન જેટલા કાળા કામો કર્યા હતા એ પાપનો ભાંડો આખરે ત્યાં આવીને ફૂટી ગયો. આ તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન અન્ય શું વિગતો સામે આવી છે એ પણ સાંભળીએ. વિદ્યુત નિરીક્ષક છે અશ્વિનભાઈ ચૌધરી. તેઓ જે સોલાર પ્રોજેક્ટ છે તેમાં સ્થળ તપાસ જરૂરી હોવા છતાં સ્થળ તપાસ નહીં કરી અને સ્થળ તપાસ કર્યા વિના એનઓસી ઇસ્યુ કરે છે અને તેમાં મોટા પ્રમાણમાં લાંચ મેળવે છે. આ અંગે બાતમી મળેલી હતી અને આ જે પૈસા છે તેઓ પોતાની સરકારી સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે તેમાં રોજે ઘરે લઈ જાય છે તેવી બાતમી હકીકત મળેલી. ત્યાર પછી ફિલ્ડ 3 મદદનીશ નિયામક અશ્વિન પટેલના સુપરવિઝનમાં તેઓની વોચમાં રહેલ અને તેમની ગાડીમાંથી અમને 5,51,730 ની રોકડ અને અન્ય ગિફ્ટ વાઉચરો મળી આવેલ. જે આધારે તેમના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનોમાં સર્ચ હાથ ધરવામાં આવેલ અને આ સર્ચ પ્રક્રિયા પૂર્ણ થતા તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ 1,76,14,970 ની રોકડ રકમ અને 88,82,910 ની અંદાજિત કિંમતના સોના ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવેલ. આમ કુલ 2,64,97,880 રૂપિયાની મત્તા તેઓના ઘર અને તેઓની ગાડીની સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલ છે. આ અંગેની જે તપાસ છે, એફઆઈઆર છે, તે પીએન ખોખરાએ સરકાર પક્ષે ફરિયાદી બનીને નોંધાવેલ છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને હજુ તપાસ દરમિયાન કેટલીય વાતો બહાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે મુખ્ય વિદ્યુત નિરીક્ષક ગાંધીનગરના કે જેની નીચે કેટલીય કચેરી આવે છે, જેમને કેટલાય કામ કરવાના હોય છે, વીજળી સલામતીથી લઈ વીજ સંબંધિત કાયદાઓ, વાણિજ્યિક આરોગ્ય એકમમાં અકસ્માત નિવારવાની વાત હોય કે પછી સબસ્ટેશનમાં સામગ્રીની ગુણવત્તા તપાસવી, બધી જ વસ્તુ. પણ જો એનઓસી આપવાનું હોય તો સાહેબ એક અઠવાડિયામાં 100 ફાઇલો ફટાફટ ક્લિયર કરી નાખે છે, માત્ર ને માત્ર પૈસાના જોરે. અને સ્થળ નિરીક્ષણ આવી જગ્યા પર ખૂબ વધારે મહત્વનું હોય છે, પણ એ સ્થળ નિરીક્ષણ સાહેબ નથી કરતા અને સ્થળ નિરીક્ષણ નથી કરવામાં આવતું, જેના કારણે બેદરકારી હોય છે અને બેદરકારીના કારણે પછી ક્યાંક ને ક્યાંક એ પ્રકારના અકસ્માતો થાય છે. આ બધી જ ગંભીર બેદરકારી, આજે આ તમામ વાતો સામે આવી છે. એક સવાલ કે ખુરશી જેટલી પાવરફુલ, ઈમાનદારી એટલી જ ડૂલ? આ સવાલની સાથે આજનું મહામંથન કરવું છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં લીલાધર ખડકે, નેતા ભાજપ આપણી સાથે જોડાયા છે, ડોક્ટર પાર્થિવરાજ કઠવાડિયા, નેતા કોંગ્રેસ આપણી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ઠાકર આપણી સાથે જોડાયા છે, નિવૃત્ત ડીવાયએસપી બકુલભાઈ જાની આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત રાજેશભાઈ આપનાથી કરવી છે. સર, આ સાહેબ જેમનો કાળો ચિઠ્ઠો બહાર આવ્યો છે, કેટલી પાવરફુલ ખુરશી, જો એની વાત કરીએ તો એક નહીં, એમની અંડરમાં કેટલી કચેરીઓ આવી રહી છે, એટલે કેટલાય કામ તેમને કરવાના હોય છે. આ પ્રામાણિકતાથી કામ થાય એવું ગુજરાતની જનતા ક્યાંક ને ક્યાંક વિશ્વાસ રાખતી હોય છે, પણ એક તરફે એ પણ કે મારું કામ ઝડપથી થઈ જાય એટલા માટે લો આ બંડલોના થોથા અને કામ કરી દો ફટાફટ. એ જે આખી પ્રોસેસ છે એમાંથી ફટાફટ નીકળવું છે. અને બીજી તરફ આ વસ્તુ છે એટલે સામે આવા અધિકારીઓ આવવાના જ છે. એ મનસુખ સાગઠિયા એક સહી કરવાના 70,000 રૂપિયાથી વધારે લેતો હતો. આપણને એવું થયું કે આટલી મોટી ઘટના ઘટી છે, થોડીક લાજ શરમ, થોડીક શરમ જેવું અધિકારીઓમાં હશે તો હવે કદાચ બંધ થયું હશે, પણ એ હજુ નથી. એ સિલસિલો હજુ પણ યથાવત છે. એકચ્યુઅલી એવું છે કે આ તો છીડે ચડ્યો એ ચોર. દરેક કચેરીઓની અંદર
કે એ નાની કચેરી હોય કે મોટી કચેરી હોય, અધિકારી નાનો હોય કે અધિકારી મોટો હોય, જેની પાસે જેટલી સત્તા કે જેટલો પાવર છે એટલા એના જે છે એ પ્રીમિયમના ભાવ એ બોલાતા હોય છે. અને એની અંદર આવી રીતે એસીબીના છટકામાં જ્યારે અધિકારી પકડાય છે ત્યારે આપણે એની ચર્ચા કરીએ છીએ. તમે જે નામ લીધું કરશન સાગઠિયા, તો એમના કેસમાં પણ એવું હતું કે પકડાયા પછી એમણે આટલા બંગલા બનાવી દીધા છે, આટલી જમીનો લીધેલી છે, આટલા જે છે રોકડ લીધી છે. 20 વર્ષ 30 વર્ષની નોકરીમાં એણે ભ્રષ્ટાચાર કર્યો ત્યારે એક અગ્નિકાંડ જેવું થાય કે કોઈ એક અકસ્માત થાય ને અકસ્માતની તપાસમાં કોઈ અધિકારીની ઉપર જયારે ગાળીઓ નાખવાનું આવે ત્યારે બધી એની કુંડળી જે છે એ આ જ એસીબી બહાર કાઢીને મૂકી દે. પણ એણે એટલા વર્ષો દરમિયાન એની નોકરી દરમિયાન જે કર્યું એ દરમિયાન કોઈનું પણ ધ્યાન એ વખતે પડ્યું નહીં. આ જે અધિકારીની વાત ચાલે છે એમાં જેમના ઘરમાંથી 2.5 કરોડ રૂપિયા જેટલી માલ મિલકત મળતી હોય એ રોકડ અને સોના ચાંદીના સ્વરૂપમાં, તો એમનું ઇન્વેસ્ટમેન્ટ જે હશે અત્યાર સુધીનું ભ્રષ્ટાચારનું એ દેશમાં વિદેશમાં કેટલીય જગ્યાએ ગયું છે. જેમ જેમ દિવસો જશે એમ એ વાત પણ ત્યાંથી બહાર આવશે. સવાલ એ હોય છે કે જ્યારે કોઈ એક અધિકારી એના ઉપર આ રીતે ટ્રેપ ગોઠવાય છે ત્યારે મોટા ભાગે મહેકમની અંદર કાં તો ભાગ બટાઈનો ઝઘડો હોય છે, કાં તો અધિકારીઓની વચ્ચેની રાઇવલી હોય છે. અને એની અંદર કોઈ ટ્રેપ છે એ ગોઠવવામાં આવે છે, કાં તો કોઈક એક મોટા માણસ જે છે એની સામે એમણે કોઈક પૈસા માંગ્યા કે કામ નથી કર્યું અને ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે. આપણે એક દસ્તાવેજ કરનારા રજિસ્ટ્રારની જે છે એની પણ વાત આપણી સામે આવેલી કે એમના ઘરેથી એટલી રોકડ મળી હતી કે એ પૈસા ગણતા ગણતા મશીન જે છે એ થાકી ગયા હતા. તો એક દસ્તાવેજનો રજિસ્ટ્રાર કે એક આ અધિકારી, તો તમે વિચાર કરો કે આઈએએસ આઈપીએસ કલેક્ટર કક્ષાના લોકો જેમની પાસે આખા જિલ્લાના અને આખા રાજ્યના પાવર્સ હોય એ લોકોનો ભ્રષ્ટાચાર કેટલો હશે. ખાલી તમે તમારી આસપાસ એ પોલીસ ઇન્સ્પેક્ટર હોય કે કોઈ મોટો અધિકારી હોય એની જીવનશૈલી તમે જુઓ, એમના દીકરાઓ જે સ્કૂલોમાં ભણતા હોય કાં તો વિદેશમાં પ્રવાસ કરતા હોય એ તમે આની નોંધ રાખો તો પણ તમને ખબર પડે કે આ પગારમાંથી થતી જે છે એ વૈભવ છે નહીં. આજે તમે ટીવીના માધ્યમથી કહી રહ્યા છો કે આ અધિકારીનો પગાર 1,70,000 હતો. કદાચ એને પગારની ખબર જ નહીં હોય, કારણ કે એમના ખાતામાં શું જમા થાય છે એના ઉપર એમને બહુ ધ્યાન હોતું જ નથી. કારણ કે એમની એ સિવાયની જે આવક છે એટલી મોટી આવક હોય છે કે એમને એ પગાર સાથે બહુ નિસ્બત હોતી નથી. અને હવે એક નવી મોડસ ઓપરેન્ડી ઉભી થઈ. તમે ફાયર એનઓસી લેવા જાઓ કે કોઈ પણ પ્રકારના જે છે પરમિશનો લેવા જાઓ તો એની અંદર હવે લાયઝન ની સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે. ફાયર એનઓસી લેવા જાઓ તો જે ઇન્સ્ટ્રુમેન્ટ વેચનારા લોકો છે એમની સાથે ફાયર ઓફિસરોના સેટિંગ કે ભાઈ તમે અહીંયાથી વસ્તુઓ ખરીદી લેજો. એટલે એમાં જે વસ્તુઓ ખરીદો છે એની અંદર અધિકારીનું આવી જાય છે. રિન્યુઅલ વખત જે છે એ કાયદેસર તમને જે વચ્ચે લાયસન્સ વાળો છે એ જ કહેવાનો છે કે વિઝિટમાં આવશે તાર સાહેબ આટલા લેશે, તમે અમને આપી દો. સાહેબ સીધા હાથમાં લેતા નથી. આ સાહેબે ભૂલ કરી કે ભાઈ છેલ્લા દિવસો હતા તેમને એમ થયું જેટલું ભેગું થાય એટલું કરી લઈએ, એટલે જાતે લેતા હતા અને એ ટ્રેપની અંદર આ પકડાઈ ગયા. પણ ભ્રષ્ટાચાર તમે કીધું એમ એ ભગવાનની જેમ શાશ્વત છે કે ભગવાન જેમ દેખાતા નથી પણ છે, એવી રીતે ભ્રષ્ટાચાર દેખાતો નથી પણ છે ખરો. અને જ્યારે જ્યારે આ વસ્તુ કોઈ એક હવે અધિકારી પકડાય છે ત્યારે એની આપણે ચર્ચા કરીએ છીએ. ત્રીજો વિષય એ છે કે માત્ર અધિકારીને જવાબદાર ગણી અને આપણે આ ચર્ચાનો અંત ના લાવી શકીએ, કારણ કે આ રાજકીય વિષય છે, પ્રશાસકીય વિષય છે અને સામાજિક વિષય પણ છે. કોક આપે છે તો જ કોક લે છે. એટલે સમાજની અંદર પણ કરપ્શન જે છે સુવિધા જયારે બની જાય કે મારે 1 કલાક લાઈનમાં નથી ઉભું રહેવું, એના માટે હું 100 રૂપિયા આરટીઓમાં આપીને મારું કામ કરાવી લઉં, ત્યાંથી આ શરૂ થાય છે. મારા છોકરાને દાખલા તરીકે સ્કૂલની અંદર મૂકવો છે, ડોનેશન સ્કૂલ લે છે તો ડોનેશન મારે આપી દેવું છે પણ સારી સ્કૂલમાં છોકરાને ભણાવવો છે, તો ત્યાંથી જે છે તમે ગળથુથીમાં છોકરામાં ભ્રષ્ટાચાર એ નાખો છો. એટલે સમાજનો પણ આ સૌથી મોટો અરીસો છે કે તમે જયારે અધિકારીઓને આપો છો ત્યારે જ અધિકારી તમારી પાસે માંગે. તમારી પાસે પૂરા કાગળિયા છે, તમે બધા જ નોર્મ્સને પૂરા કર્યા છે, ભલે ને 2 દિવસના પેલો 4 દિવસ લેશે પણ પૈસા મારે આપવાના થતા નથી. આ જે તમે રાખો તો કદાચ આ કરપ્શનની પણ એટલા બધા થકવી નાખતા હોય છે અધિકારીઓ. અહીંયાથી આપણે આજે વાત કરીએ છીએ સિદ્ધાંતિક રીતે બહુ સારી લાગે
પણ આપણા દર્શકો જે જોતા હશે ને જેમને અનુભવ્યું હશે સરકારી અધિકારીઓ સરકારી કચેરીઓમાં જઈને Exactly. એ લોકોને એમ લાગશે કે આજે વાત અહીંયાથી થઈ રહી છે એટલું સરળ આ સિસ્ટમની સામે લડવું એક વ્યક્તિ માટે બિલકુલ. હોતું નથી અને એટલા માટે આખી સિસ્ટમ છે એની અંદર એક તો ડર પેદા કરવો પડે હા, કે તમે 100 રૂપિયા લેશો જી, તો પણ જે છે એ તમારી નોકરી જવાનો ભય જ્યાં સુધી આ અધિકારીઓની અંદર નહીં રહે અને કોઈ પણ જગ્યાએ તમે પૈસા લેતા હશો હા. એના ઉપર એક વોચડોગની ભૂમિકા જે છે તંત્ર જી, જી. નિભાઈ રહ્યું છે આ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આનો અંત નથી અને એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણે પણ જાગૃત થવાની આવશ્યકતા છે, પણ એમાં જો બીજા પાસા પર નજર કરીએ તો આપણને એટલા થકવી રાખે છે. કોઈ એક સામાન્ય સર્ટિફિકેટ એક કાગળ લેવું હોય તો કેટલા ધક્કા એ સામાન્ય વ્યક્તિને ખવડાવે છે આ અધિકારીઓ કે જે આવા કામ કરે છે. જાની સાહેબ, હવે આપની પાસેથી જાણવું સમજવું છે, અત્યારે જો ગણતરી કરી અને અત્યારના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે એ પટાવાળાથી લઈને ક્લાસ 1 અધિકારી સુધી તમામ વ્યક્તિ જેઓ ભ્રષ્ટાચારમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક એવા સંડોવાયેલા હોય છે. વેઢા હવે પતી જાય એટલા નામો સામે આવી રહ્યા છે, વેઢે નથી ગણી શકાતા. એટલે આજે હવે કદાચ એવું પણ પોસિબલ થઈ શકે અથવા તો એ રસ્તે પણ હવે જવાનો વારો આવી શકે કે કેટલા ઈમાનદાર છે હવે ત્યાં ગણવાની શરૂઆત કરો, કારણ કે બાકીના બધા એ જ બીજી જ સિક્વન્સમાં આવવાના છે. આજે જ વાત કરીએ તો રાજકોટમાં નિવૃત્ત ના એક જ દિવસ પહેલા કે જેમને એસીપી વીજી પટેલ કે જેમને ડિસમિસ કરવામાં આવ્યા, આ એક જેમને કોઈક એ વાત હતી કે કોઈક દારૂનો એ વ્યક્તિ એમને છાવરવાની આખી વાત. હવે આવા કેટલા લોકો છે, એટલે આખી આ જે ચેનની વાત કરવામાં આવે છે ગણતા ગણતા થાકી જઈએ. હવે ગણતરી ઊંધા રસ્તે લઈ જવી પડશે કે કેમ, શું કહેશો સર? બેન, મારું તો પેલા હમણાં ભાઈ જે કહેતા હતા એ પ્રમાણે ખરેખર પ્રજાએ જાગૃત બનવાની જરૂર છે. પ્રજાએ જાગૃત, હવે આપે જ કહ્યું મને આ સમાચાર તો આખા ચૌધરી સાહેબ વાળા હતા નહીં, પણ ચૌધરી સાહેબની ગાડીમાંથી 5 લાખ રૂપિયા રકમ મળી. હવે એ ચૌધરી સાહેબને જે તે દિવસે કોઈને કોઈ કામ કરાવવા વાળા આપી તો ગયા જ હશે. હવે એ જો ડાયરેક્ટ રેડ હેન્ડેડ પકડવામાં આવે અને પછી આ ડીએ કેસ થાય, જનરલી એસીબી નો એક નિયમ છે કે અમુક રકમ 20,000 થી ઉપરનો કોઈ ટ્રેપ કેસમાં પકડાણા હોય તો એના વિરુદ્ધ ઘરની પણ સર્ચ કરીને ડીએ કેસ જો એવી ડિસપ્રપોર્શનેટ એસેટ મળે છે તો દાખલ કરવામાં આવે છે. એટલે ખરેખર તો પ્રજાએ જો એસીબી તરફથી પ્રયત્નો પૂરા થાય છે ઘણા ટાઈમથી, હું જ્યારથી હતો ત્યારથી દરેક કચેરીઓમાં એસીબી ના બોર્ડ લાગેલા છે, એના કોન્ટેક્ટ નંબર લાગેલા છે, એના સરનામા લાગેલા છે. પ્રજા કચેરીઓમાં જઈ અને એ બધું જોવે જ છે અને પોતાની પાસે પૈસા માંગતા હોવા છતાં આપે અને સાહેબે કહ્યું પ્રમાણે પોતાનું કામ ઝડપથી થાય એના માટેના પ્રયત્નોમાં એ પોતે સામેથી પણ ઓફર કરતા હોય છે. જો પ્રજા જ જાગતી થાય તો ભ્રષ્ટાચાર 100% ઓછો થાય એમ એટલે કહું છું કે કારણ કે કાયદો પણ માને છે. આપે જાણ્યું હશે કાયદો જે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ છે એ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ છે. કાયદો જાણે છે કે ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શકે એમ નથી, પ્રિવેન્શન થઈ શકે એમ છે. એટલે તો કાયદાના વિદોએ કાયદાનું નામ જ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ રાખ્યું છે. ઓકે, એટલે પણ આપે જણાવ્યું સર, હું ફરી એક વખત એ જ વાત લઈને આવું છું. અત્યારે જો સર્ટિફિકેટની વાત કરીએ, 10મું 12મું ધોરણ બહાર નીકળીને ભણેલો વિદ્યાર્થી એ સર્ટિફિકેટની લાઈનમાં લોકોને કેટલું ઉભું રહેવું પડે છે, એ લાંબી લાંબી લાઈનો હોય છે. પાર્થિવરાજભાઈ, હવે આપની પાસે ખુરશી જેટલી પાવરફુલ આ કેસમાં ઈમાનદારી ક્યાંક એટલી જ નીચે ગઈ હોય એ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. આટલો પગાર છે, શું જરૂર છે, પણ નહીં, લાલચ બધું લઈ લેવાનું. આપણે ત્યાં કહેવાય કે આખો ખાતા અડધો ખાજો, પણ એ સુખનો ખાજો, એ ઈમાનદારીનો ખાજો. પણ ઈમાનદારી જેવું તો કશું છે જ નહીં. બીજી વસ્તુ, બીજી ખૂબ મહત્વની વાત કે આમાં તો લોકોના મોત પર આ લોકો નાચી રહ્યા છે. એ બંડલો લઈ રહ્યા છે, એ પૈસા લઈ રહ્યા છે. જવાબદારી જે છે એ તો નિભાવતા નથી સ્થળ તપાસ કરવામાં આવતી કે કઈ પણ વસ્તુ નહીં. બસ જોયા વગર ધડાધડ 100 ફાઇલો એક અઠવાડિયામાં પાર કરી દેવી, એટલે આ કેવડી મોટી ગંભીર બેદરકારી કહી શકાય. રાધાબેન, ખાસ કરીને ગુજરાત રાજ્યમાં 30 વર્ષથી વધારે જયારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે એક એવું માણસ દેખાય કે ચૂંટણી સમયે ભાજપને મત દો અને પછી સરકારી કામ પડે તો નોટ દો. આ પ્રકારની 2C ની સરકાર, 2C એટલે કરપ્શન અને કમિશન. આ એટલા માટે કહું છું કે જે પ્રકારની પરિસ્થિતિ ગુજરાત રાજ્યમાં ઊભી થઈ છે, જે પ્રકારે અધિકારીઓ પકડાય છે, 2025 તો આંકડો છે, 187 જેટલા ગવર્મેન્ટ અધિકારીઓ લાંચ લેતા પકડાયા છે. જેને કહી શકાય કે એક સમયે વિજયભાઈ રૂપાણી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એવું કહેતા હતા કે ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગ, શહેરી વિકાસ,
માં કંઈક ને કંઈક કરપ્શનની હરીફાઈ ચાલી રહી છે. આ હરીફાઈમાં જાણે ઉર્જા વિભાગ જોડાઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ થઈ ગઈ છે. ઉર્જા વિભાગ પણ એમ કહે છે કે અમે પણ પાછળ નહીં રહીએ. આ 5 લાખ તમે એક ફાઇલના કહો છો, અઠવાડિયામાં જો 100 ફાઇલ હોય તો 5 કરોડ રૂપિયા થાય. 5 કરોડના પણ અડધા જ પકડાયા છે. એટલે હજી બીજા જે રૂપિયા છે એ કમિશનમાં, કટકીખોરીમાં કોની પાસે ગયા છે એ સૌથી મોટો સવાલ છે. આજે જેને કહી શકાય કે ગુજરાત રાજ્યના જેટલા પણ સરકારી કચેરીઓ છે એ ક્યાંક ને ક્યાંક કટકીખોરી અને કમિશનખોરીના અડ્ડા બની ચૂક્યા છે. દરેકના રેટ નક્કી થઈ ગયા છે કે ભાઈ એનએની ફાઇલ હોય તો આટલા રૂપિયા આપવાના, જે તે વિભાગમાં, શિક્ષણ વિભાગમાં બદલીની વાત હોય, અન્ય કોઈ વાત હોય તો આટલા રૂપિયા આપવાના. હોમ વિભાગની વાત આવે, મને તો એ જ નથી સમજાતું કે એ જ પોલીસ સ્ટેશનો જ્યાં કોન્સ્ટેબલ અને પોલીસ અધિકારીઓથી ચાલતા હોય ત્યાં વહીવટદારની જરૂર શું પડે છે. આ એ જ સરકારી કચેરીઓ છે કે જેમાં વહીવટદારો, જેને કહી શકાય કે જે તે અધિકારી જેની પાસે ગોઠવણથી કામ કરાવવું છે એનો એક વહીવટદાર હશે, એ વહીવટદારને પકડવાનો, એ ભાવ નક્કી કરેલો હશે, એ ભાવ નક્કી કરેલો કહેશે અને એ પ્રકારે ભ્રષ્ટાચાર થશે. આપણે ગાંધીનગરમાં જોયું કે કલેક્ટરે કયા પ્રકારે ભ્રષ્ટાચાર કર્યો, જેને જેલ ભેગા કર્યા હમણાં. એ મૂળ મુદ્દો તો ભાગ બટાઈનો જ હતો ને, કે કમિશન જે હતું એ પૂરતું કમિશન કદાચ કમલમમાં કે કોઈ મંત્રી કે કોઈ નેતા સુધી નથી પહોંચ્યું એટલે એ જેલ ભેગો થયો. એ જ રીતે સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરના જે કહી શકાય કે કલેક્ટર ઉપર પણ જયારે ફરિયાદ થઈ ત્યારે વાત તો એ જ હતી કે ભાઈ ભાગ બટાઈમાં અમારા ભાગનું સરકારને મળ્યું નથી, જેને કહી શકાય પોલિટિકલ પાર્ટી અને નેતાઓને મળ્યું નથી. ભાજપના કમલમના જે બિલ્ડિંગ છે ત્યાં સુધી એનો ભાગ પહોંચ્યો નથી, એટલા માટે એમના ઉપર કાર્યવાહી થઈ. મને એક વાત રાધાબેન આપના માધ્યમથી પૂછવા માંગુ છું. ગુજરાત રાજ્યમાં એક અલગથી સરકારે ગંગાજળ કરીને એક મિશન લાયા છે કે જેમાં એમને એવું લાગે કે કોઈ અધિકારી બહુ કરપ્ટ છે એને 6-12 મહિના પહેલા રિટાયર્ડ કરી દેવો. તો મને એ વાત નથી સમજાતી કે જો સરકારને ખબર છે કે એ વ્યક્તિ કરપ્ટ છે તો એને જેલ પાછળ મોકલવો જોઈએ કે એને રિટાયર્ડ કરીને એને રિટાયરમેન્ટના લાભ આપવા જોઈએ. આ સૌથી મોટો સવાલ ઉભો થાય છે. હમણાં જ એક સરકારના જેને કહી શકાય સનદી અધિકારીને, જેને કહી શકાય કે એને રાજીનામું અપાવી અને એને બધા જ રિટાયરમેન્ટના લાભ આપવાનું નક્કી થઈ ગયું. તો ભ્રષ્ટાચારી અધિકારીને સરકારની જો નિયત હોય તો ભ્રષ્ટાચારી અધિકારીને જેલના સળિયા પાછળ મોકલવો જોઈએ કે એને રિટાયરમેન્ટના લાભ આપવા જોઈએ. આ સૌથી મોટો સવાલ ઉભો થાય છે. સમગ્ર ગુજરાતમાં વારંવાર, અને વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા તરીકે હું નહીં, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વારંવાર બોલ્યા છે કે આપણે વડોદરાના ધારાસભ્ય જિલ્લાના કહીએ કેતન ઇનામદાર લેટર લખ્યો હતો ભ્રષ્ટાચાર ઉપર, મનસુખભાઈ વસાવા ભાજપના સાંસદ સભ્ય લેટર લખ્યો હતો ગૃહ વિભાગના ભ્રષ્ટાચાર ઉપર. આપણે અમરેલીના એમના નેતા જોઈએ, અલગ અલગ વિસ્તારના નેતાઓ જોઈએ, ભાજપના નેતાઓ લખે છે કે આ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. હમણાં પ્રાંતિજની વાત કરીએ તો પ્રાંતિજના 15 કોર્પોરેટરે રાજીનામું આપતી વખતે એવું કીધું કે અમારા નગરપાલિકાનો પ્રમુખ ભ્રષ્ટાચાર કરે છે. એટલે આમ જોવા જઈએ, સમજવા જઈએ તો આ એક ઓર્ગેનાઇઝ સેક્ટર છે. કરપ્શનનું ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એક ઓર્ગેનાઇઝ સેક્ટર બની ગયું છે. ઓર્ગેનાઇઝ સેક્ટરના માધ્યમથી એક પ્રોપર ચેનલ કે ભ્રષ્ટાચાર કઈ રીતે કરવો. આ ટકાવારીમાં આટલી ટકાવારી અધિકારી બ્યુરોક્રેટ્સ લઈ જશે, આટલી ટકાવારી કમલમ લઈ જશે અને ચેકથી લેવામાં આવે છે. તમે જોશો, તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોને પૂછજો, ગુજરાત રાજ્યના જેને કોન્ટ્રાક્ટરો છે એમને પૂછજો કે ટકાવારી મુજબના ચેક ભારતીય જનતા પાર્ટીના નામના બને છે કે નથી બનતા, અને નથી બનતા તો કયા આધારે એ જેને કહી શકાય કે કોન્ટ્રાક્ટરો એ ચેક ભારતીય જનતા પાર્ટીના કમલમમાં મોકલે છે. ઓકે પાર્થિવભાઈ, હવે આજ મુદ્દે લીલાધરભાઈ આપની પાસે સવાલો પૂછવા છે. પાર્થિવભાઈ, હમણાં જે કહ્યું કે 187 સરકારી કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે, એટલે જો ગણતરી કરીએ તો દર બીજા દિવસે એક સરકારી બાબુ લાંચ લેતા પકડાય છે. આ કેટલી કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આ તો કરોડોના રૂપિયા એ લોકોના પૈસા પોતાના ઘરમાં નાખવા. બીજી વસ્તુ, આ એક પૈસા લીધાની વાત છે, બીજી વસ્તુ લોકોના જીવ સાથે રમાઈ રહ્યું છે. કડક કાર્યવાહીની લોકો આશા રાખી રહ્યા છે. જો થઈ રહી છે તો પછી આવા નામો હજુ કેમ સામે આવી રહ્યા છે? પહેલા તો તમે જે મુદ્દા ઉપર ચર્ચા ગોઠવી છે એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન છે, કેમ કે આ ખૂબ ગંભીર મુદ્દો છે. અને આ મુદ્દો આપણે જે ચર્ચા કરીએ છીએ એનું મુખ્ય કારણ આપણા મૂળદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે. એમની જે યોજના છે ગંગાજળ, એ ગંગાજળ યોજનાના આધારે આજે જે ભ્રષ્ટ અધિકારીઓ છે એની પર દંડો ચાલ્યો છે. અને હું તો મુખ્યમંત્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપણે જે પ્રમાણે છેલ્લા દિવસોમાં એસીબી કામ કરી રહ્યું છે અને જે પ્રમાણે ભ્રષ્ટ અધિકારીઓ પકડાઈ રહ્યા છે, સજા નથી થતી એનું કારણ કદાચ એવું હોય કે ફરિયાદી ત્યાં ફરી જતા હશે.
એટલે આગળ જતા પણ અવારનવાર દિવસોમાં દિવસો તમે જો એસીબી ખૂબ સારી રીતે કામ કર્યું છે અને અત્યારે આપણે જોયું એક મહિલા અધિકારીએ ખૂબ સારી રીતે એની પર એ કર્યું. હું તો પ્રજાને પણ કહેવા માંગુ છું, તમે જાગૃત થાઓ. સરકાર ખૂબ જાગૃત છે. તમે જગ્યા જગ્યા હોર્ડિંગ જોતા હશો કે ભાઈ ભ્રષ્ટાચાર મુક્તિ માટે ટોલ ફ્રી નંબર છે. સરકારી કચેરીની બહાર લગાવેલું હોય છે કે ભાઈ કોઈએ પૈસા આપવા નથી. એટલે હું પણ તમારા વીટીવીના માધ્યમથી હું લોકોને કહેવા માંગીશ કે આપણો ટોલ ફ્રી નંબર છે 1064 1064. તમે નિડરતાથી આ નંબર પર તમારી જોડે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ અધિકારી જો લાંચ માંગે કે કોઈ પણ કામ માટે લાંચ માંગે તો તમારે આ નંબર પર ડાયલ કરવાનો. તમારી કોઈ પણ આઈડેન્ટિટી એ જાહેર કરવામાં નહીં આવે અને જે અધિકારી ભ્રષ્ટ હશે એની પર કડકના કડક કાર્યવાહી કરવામાં આવશે. આપણે ભૂતકાળમાં જોયું છે કેટલા આઈએએસ અધિકારીઓ પર આવી રીતે કાર્યવાહી થઈ છે. નિડરતાથી આપણે આ ભ્રષ્ટાચાર મુક્ત કરીએ. પાર્થિવભાઈ પણ અહીંયા પ્રજાની સેવા માટે આવ્યા છે, એ પણ રાજકીય પાર્ટીમાં છે. હું તો એમને પણ વિનંતી કરું છું, તમે આટલું બધું જાણતા હતા તો તમારે પણ એસીબીમાં જાણ કરવી જોઈએ કે આ અધિકારી ભ્રષ્ટ છે, અહીંયા ભ્રષ્ટાચાર થાય છે. એટલે આ મુદ્દો જે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મૂળધન મક્કમ મુખ્યમંત્રીની જે ગંગાજળ યોજના છે એને પણ આપણે એક પૂરક બનીએ અને દરેક વ્યક્તિમાં આ માટે જાગૃતિ આવે. એના માટે આપણે અવારનવાર લોકો સુધી આ મેસેજ પહોંચાડીએ કે આ ટોલ ફ્રી નંબર પર તમે ફોન કરો અને તમારી પાસે જે તમારી જોડે જે પણ વ્યક્તિ માંગે એની સામે ફરિયાદ કરો અને તમારે જી ઓકે. રાજેશ સર, હવે એક સવાલ આપને પૂછવો છે. અત્યારે આપણે સૌએ ચર્ચા કરી, ઇન્ક્લુડિંગ મી, બધાએ એક વસ્તુ કહી દીધી કે સામાન્ય વ્યક્તિ તરીકેની આપણી પણ એક ક્યાંક ફરજ છે. આપણે બધાએ જ વસ્તુ કીધી, પણ હવે સામાન્ય વ્યક્તિને તો આપણે સલાહો આપી દીધી. બીજી તરફનું શું, બીજા પાસાનું શું? એક બાદ એક અધિકારીઓ સામે આવી જ રહ્યા છે. ઓપરેશન ગંગાજળ છે, બધી જ વસ્તુ, બધી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાંય આ સુધરવાનું નામ નથી લેતા. આખી ચેન છે, આપે જણાવ્યું એ રીતે. એક વ્યક્તિ નથી અને એક વ્યક્તિના હિંમતની વાત પણ નથી. કદાચ એ વ્યક્તિ કે આટલું મોટું ના કરી શકે, થોડોક તો ડર હોય, પણ ઉપરથી ક્યાંક ને ક્યાંક એ આશીર્વાદ એ ચેનના કારણે હોય કે હું જઈશ તો આ બધા પકડાશે. એટલે એ પ્રકારનો નિર્ભય રીતે પણ આ કામગીરી આખી થતી હોય છે. આપણી કમનસીબી એ છે કે આપણને રાજકીય પક્ષો એવું કહેતા હોય છે કે તમે એક વખત અમને ચૂંટીને મોકલો, પછી તમે સૂઈ જજો ને અમે જાગીશું. અને આજે આપણે એ ચર્ચા કરવી પડે છે કે આપણે જાગીએ, કારણ કે તંત્ર સૂઈ ગયું છે. આખી વાત સાચી છે કે સમાજની જાગૃતિ, સમાજની અંદર એ આદર્શો અને મૂલ્યો હોવા જોઈએ કે મારે કરપ્શન આપવું પણ નથી અને થવા દેવું પણ નથી. પણ મેં જેમ કીધું એમ એ એટલું બધું ડિફિકલ્ટ છે એક વ્યક્તિની માટે, જે ધંધો લેવા માટે જતા હોય ને ટેન્ડરો માટે પૈસા આપતા હોય એ આખી વસ્તુ જુદી છે. પણ એક સામાન્ય માણસ એ તલાટીની ઓફિસમાં પોતાના જમીનના કોઈ કામ માટે જતો હોય કે કોઈ પાસપોર્ટ આવ્યું છે ને એને વેરિફિકેશન કરવા માટે પોલીસ સ્ટેશન જતો હોય તો સ્વાભાવિક રીતે તમે જોજો કોઈકને પોલીસ સ્ટેશન ચડવાનું હોય પાસપોર્ટના કોઈ ગુના માટે નહીં, પણ તોય તમને 2-4 જણાને પૂછે કે આ પોલીસ સ્ટેશનમાં કોઈ ઓળખે છે તો જરા ફોન કરી દેજો. ફોન કેમ કરી દેવાનો? કોઈ એક તો ધક્કો ના થાય અને બીજું ઉપરની દાન દક્ષિણા આપવી ના પડે. એટલે જયારે પ્રજા એ વાતને સ્વીકારી લે કે પૈસા આપ્યા વગર કામ થવાનું જ નથી અને એ જે છે એ રૂટીન વ્યવહાર થઈ જાય, મેં જેમ કીધું ને કે સુવિધાનો ભાગ થઈ જાય કે મારો સમય બચે છે તો હું પૈસા આપી દઉં તો મારું કામ થઈ જશે. આરટીઓની કચેરીમાં એક નંબર પ્લેટ જેવું હવે તો જે છે એ નંબર પ્લેટ લાગીને વાહનો છૂટે છે, પણ નંબર પ્લેટ જેવા કામ માટે પણ તમે જાઓ અને તમારે જયારે 3-4 કલાક લાગવાના હોય અને ત્યાં ચાની કીટલી ઉપર જે ટેણી હોય ને એમ કે સાહેબ 600 રૂપિયા આપો અને તમને 10 મિનિટમાં એ નંબર પ્લેટ એ ટેણીયું લગાડી આપે, ત્યારે તમને ખબર પડે કે કઈ કચેરીઓમાં કેવી રીતે સિસ્ટમો ગોઠવાયેલી છે. અને આ રોજ પ્રજા અનુભવ કરતી હોય તો એ સરકારને અનુભવ ના હોય. એ સરકાર, તમારા વિજિલન્સ ડિપાર્ટમેન્ટ શું કરે છે? તમારું એસીબી છે તો ફરિયાદ કરું છું ને જાય છે, પણ સુઓ મોટો એક્શન્સ કેટલા લોકો ઉપર? ભાઈએ કીધું કે આઈએસ આઈપીએસ, મને 5 નામ ગણાવી દે કે કોઈ પણ આઈએસ અને આઈપીએસ ઓફિસર એ લાંચ લેતા પકડાયા હોય અને એમની નોકરી જતી રહી હોય. જે અધિકારીઓ પકડાયા છે એ પણ હજી હું વારંવાર કહી રહ્યો છું કે એમની અંદરની ભાગબટાઈના કારણે કાં તો અંદરની કોઈ મગજમારીના કારણે કાં તો કોઈ ખોટી જગ્યાએ એને પૈસા માંગી લીધા હોય, એના કારણે જે છે એ આ કિસ્સાઓ બહાર આવતા હોય છે. બીજું
જેમ આપણે કહીએ ને કે ભાઈ રસ્તા ઉપર શટલ રિક્ષા આપણે બંધ નથી કરાવી શકતા, લોકોને હેલ્મેટ નથી પહેરાવી શકતા, અને તે છતાં પોલીસ જે છે જાગૃતિના કાર્યક્રમો કરે છે. ખરેખર જાગૃત તો ચાર રસ્તે ઉભા રહેલા પોલીસે થવાનું કે ભાઈ એની આંખ સામેથી એક નાનું બાળક જો આગળ ઉભું હોય ને બે પતિ પત્ની જતા હોય, 3 સવારીનો કેસ કરી અને 200 રૂપિયા તમારે લેવા છે, તમારા નાક નીચેથી જે છે એ જોખમી રીતે લોકો શટલ રિક્ષામાં લોકોને લઈ જતા હોય, જીપો ચાલતી હોય, મારુતિ વાહન ચાલતી હોય ગેરકાયદેસર રીતે, તો એ બધું ધડલ્લેથી એ જ 4 રસ્તા નીચે પસાર થઈ જાય. સીસીટીવી કેમેરા મૂક્યા છે, કેમેરામાં એ પકડાય પણ નહીં, પણ ઈમોમાં પણ ત્યાં આગળ ના જાય. તો આ જે આખું એક તંત્ર ગોઠવાઈ ગયું છે એ તંત્રમાં ડર પેસાડવાનું. મેં કીધું ને કે ભય બિન પ્રીત નહીં. જ્યાં સુધી અધિકારીને ખબર નથી, પોલીસ સ્ટેશનમાં પીઆઈ જો છે 1 રૂપિયો ના લેતો હોય તો પીએસઆઈ ની હિંમત નથી કોઈની પાસેથી પૈસા લે, અને પીએસઆઈ ના લેતો હોય તો એસએચઓ ની હિંમત નથી કોઈની પાસેથી પૈસા લે. એટલે આ ગંગા છે ને ઉપરથી નીચે વહેવી જોઈએ. આઈએસ આઈપીએસ અધિકારીઓ, ચૂંટાયેલી પાંખના લોકો, એ જયારે પ્રમાણિક હોય, એ 1 પણ રૂપિયો જે છે એ લીધા વગર કામ થવું જોઈએ એની તકેદારી રાખતા હોય, તો નીચેનો કોઈ પણ અધિકારી હિંમત ના કરે. કારણ કે એને સંરક્ષણ ક્યાંક ને ક્યાં મળે છે. અને આ એસીબી ની ટ્રેપ થાય છે, તો એસીબી માં ફરિયાદ થાય છે, તો એ પણ એ જ વિભાગના અધિકારીઓ છે. એમની ઉપરના અધિકારી ઉપર એ તપાસ કેવી રીતે કરશે કે જેમને તાબા નીચે એમણે કોઈક ને કોઈક વખતે કામ કરેલું છે. તો આ જે છે એને તોડવું હોય તમારે તો પ્રમાણિકતા ઉપર લાવવી પડે. આપણે નીચે સમાજને પ્રમાણિક થવાનું કહીએ તો થવું જ જોઈએ. હું પ્રમાણિક હોઉં તો જ કોકની સામે હું આંગળી ચૂંધવાનો મને અધિકાર છે, પણ મારા પ્રમાણિક થવાની કિંમત મારે રોજ કેટલી ચૂકવવાની, કેટલા દિવસની નોકરીમાં રજા પાડીને એક કામ માટે જવાનું, કેટલા ધક્કા ખાવાની તૈયારી મારે ત્યાં રાખવાની, કેટલી વખતે જે છે સિટીઝન ચાર્ટર બધે છે. ભાઈએ કીધું કે આના બોર્ડ મારે લાવે છે એસીબી ના, કોઈ એની નીચે જ પૈસા લેવાય. તમે દસ્તાવેજોની કચેરીમાં જાઓ, જ્યાં બોર્ડ માર્યા છે એની નીચે જ પૈસાઓના એ પણ વાસ્તવિકતા છે. અને બીજી સર એ પણ વાસ્તવિકતા છે કે કોણ એક સામાન્ય વ્યક્તિ જે પોતે જોબ પર જતો હોય, કામ ધંધા પર જતો હોય છે, હવે એ પોતાનો આખો દિવસ પાડીને આ બધા ચક્કરમાં પડવાનો કે પછી એ પોતાનું કામ કરવાનો છોડો, આ બધું ચાલ્યા રાખે છે, આ કરીને એ તો વ્યક્તિ આગળ નીકળવાનો જ છે. જાની સાહેબ, ફરી એકવાર આપની પાસે રાજેશ સરે કહ્યું કે ઉપરથી મજબૂત થવાની જરૂર છે. ઉપરનો વ્યક્તિ ખોખલો હશે તો નીચે સુધી બધું જ ખોખલું, ઉપરનો વ્યક્તિ મજબૂત હશે તો નીચે સુધી બધું જ મજબૂત. આખી ચેન ક્યાં તફાવત લાવવાની, ક્યાં ચેન્જ લાવવાની જરૂર છે, સાથે એ પણ કે હવે શું થવું જોઈએ. રાધાબેન, મેં આ બાબતે હું અમુક વસ્તુમાં સહમત છું. કારણ કે અત્યારના જે આખો ટ્રેન્ડ ચાલ્યો છે કરપ્શન બાબતેનો, ક્લાસ 1 ઓફિસરો કે સુપર ક્લાસ 1 ઓફિસરો જે કઈ પણ કરપ્શન કરે છે, આ તો આના કઈક હવે દિવસો ભરાઈ આવ્યા છે ભાઈ ચૌધરીના, એટલે ડાયરેક્ટ કરપ્શન કરતા હતા. બાકી અધરવાઇઝ બીજા અધિકારીઓ પોતાના માણસો મારફતે, હમણાં જેમ પોલીસ ખાતામાં વહીવટદાર જેવો શબ્દ વપરાય છે એ પ્રમાણે બીજા અલગ દરેક ખાતામાં પોતાના માણસો માટે દ્વારા કરપ્શન કરતા હોય છે. કાયદામાં એવી પણ જોગવાઈ છે કે એને ટાઉટનું નામ આપ્યું છે. ટાઉટનો ઉપર કેસ કરવામાં આવે તો સીધા તમે મુખ્ય અધિકારી જે કરપ્શન કરનાર છે એના સુધી પહોંચી શકાય છે તપાસ દરમિયાન. તો ટાઉટ ઉપરના પણ કેસો થવા જોઈએ, જે ગુજરાતમાં બહુ ઓછા થયા હશે. હું તમને કઈક કામ કરાવી આપું એવું કઈ આશ્વાસન આપીને હું પૈસાનું કરપ્શન લઉં ને થોડાક પૈસા મારા અધિકારીને આપી દઉં, આવી પરિસ્થિતિ વધારે છે. કારણ કે જો ટાઉટના કેસ કરવામાં આવે તો પણ એક બહુ સારામાં સારો એક પ્રિવેન્શન થઈ શકે એમ છે. એ ઉપરાંત હમણાં જેમ આપણે વાત થતી હતી એમ અધિકારીઓ પાસેથી કરોડો રૂપિયા જે પકડાય છે અપ્રમાણસર મિલકતો, એના માટે એક ખરેખર એસીબીમાં બહુ ઓછું જોવા મળે છે. એને લોકોએ ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ 1944 હેઠળની તાત્કાલિક દરખાસ્ત તૈયાર કરવાની તૈયારી કરવી જોઈએ. ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ 1944 ની જોગવાઈ મુજબ આવી અપ્રમાણસરની મિલકતો જે કઈ મળી છે એને કોર્ટમાં દરખાસ્ત કરીને મિલકતોને કોન્ફિસ્કેટ અથવા તો સીઝ કરવાની. અત્યારના આ બધા તો મોટા કલાકારો હોય છે એટલે એ મિલકતોની તાત્કાલિક વેચણી કરી નાખે છે પોતાના નામે. જે કારણ કે ખાલી નોંધણી થઈ હોય ઇન્વેન્ટરીમાં, પણ એ લોકોની મિલકતો જપ્ત નથી થઈ હોતી. ઈડી વાળાએ હમણાં જપ્ત કરી ત્યાં સુરેન્દ્રનગરમાં, એ બહુ સારી વાત છે. ઓકે પાર્થિવભાઈ, થવું તો ઘણું બધું જોઈએ, પણ થઈ કેટલું રહ્યું છે એ બધાની સામે છે ને બહુ મોટી કમનસીબી કદાચ આપણે એ કહી શકીએ કે ગુજરાતનો દરેક વ્યક્તિ જાણે છે કે મારે કંઈ કામ કરાવવું છે તો એના માટે લાઈનમાં ઉભું રહેવું પડશે, અને જો નથી ઉભું રહેવું, એ કામ સરળતાથી કરાવવું છે તો મારે પૈસા આપવા પડશે, લાંચ આપવી પડશે. આ બહુ મોટી કમનસીબી કહેવાય. આને હટાવવા માટે શું થવું જોઈએ એ નાગરિકો સિવાયની કદાચ આપણે વાત કરીએ.
નાગરિકોનો કોઈ વાંક નથી. સરકારે જે સુવિધા ઊભી કરવી જોઈએ. દુઃખ સાથે કહેવું પડે કે દરેક કામની ટાઈમલાઈન, હમણાં રાજેશભાઈએ ઉદાહરણ આપ્યું કે ભાઈ પાસપોર્ટની અરજી માટે થઈને પોલીસ સ્ટેશનમાં કોઈ ભલામણ કરાવવી પડે, પણ એવું એક એક્શન પ્લાન કેમ ના બની શકે, એવું એક સ્ટ્રક્ચર કેમ ના બની શકે, એવું કેમ ટાઈમલાઈન ના બની શકે કે આ કામ છે તમારા આટલા સમયમાં કોઈ પણ અરજીદાર હોય એને તમારે આ 24 કલાકમાં અરજી થઈ હોય તો 24 કલાકમાં એનો નિકાલ કરી દેવો, તો એને લાઈનમાં પણ ન ઉભું રહેવું પડે, એને ખબર પણ પડે કે આ કામ માટે મારે આટલા ડોક્યુમેન્ટ જોશે અને આ ડોક્યુમેન્ટ સિવાય તાત્કાલિક અને ઓનલાઈન પ્રોસિજરથી પણ કરી શકાય એવા ઘણા કામ છે કે જેને ઓનલાઈન પ્રોસિજરથી સરળ કરી શકાય એવા છે, પણ સરળ એટલા માટે નથી કરવામાં આવતા કારણ કે ક્યાંક ને ક્યાંક કટકીખોરી કરવી છે, ક્યાંક કમિશન લેવું છે, ક્યાંક જેને કહેવાય કે કરપ્શન કરવું છે. આપણે જયારે વાત કરીએ છીએ કે નાના ચોક્કસ રાધાબેન, આપણે જયારે વાત કરીએ છીએ કે નાના કર્મચારીઓની, તો મારે કહેવું છે કે તમે જયારે આ વિદેશોમાં ફરતા સરકારી અધિકારીઓ જેમની પાસે અપ્રમાણસર મિલકતો છે, તો સરકારમાં જે લોકો બેઠા છે, વિજિલન્સમાં બેઠા છે, ગૃહ વિભાગના લોકો છે, એસીબી વાળા લોકો છે, એને સરકાર પગાર શું કામ આપે છે? આના માટે તો આપે છે. અને તોય તમારે જો એક્શન નથી લેવા તો એનો મતલબ એ છે કે તમારે એમાંથી ભાગબટાઈ કરવી છે, એમાં કટકીખોરી કરવી છે, તોડ કરવા છે, અને એના લીધે થઈને ગુજરાતની જનતા હેરાન પરેશાન થાય છે. લીલાધરભાઈ, અંતિમ પ્રતિક્રિયા મુદ્દા પર જો કાર્યવાહી કરવામાં આવી રહી છે તો એવી કડક હોવી જોઈએ, સાગઠિયા પછીનો એક પણ અધિકારી ન આવવો જોઈએ, પણ જો એના પછીનું લિસ્ટ બનાવવા બેસીએ તો પણ બહુ લાંબુ બને એવું છે. કરપ્શનનો જે કીડો છે એ આખા વિશ્વમાં ફેલાયેલો છે. વિશ્વમાં ભારત કરતા 17 દેશો અગ્રેસર છે જેનો ઇન્ડેક્સ હાઈ છે, પણ ભારતમાં એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા પછી તમે જો લો એક પણ મંત્રી ભ્રષ્ટાચારી નહીં હોય, કોઈ ભ્રષ્ટાચારનો આરોપ નહીં લાગ્યો હોય, એક પણ એવું કે એમને પર આક્ષેપ લાગ્યા છે પણ એમની પુરવાર નથી થયા. અમારા કોઈ પણ નેતાએ કોઈ પણ અધિકારી જે ભ્રષ્ટાચારમાં પકડાયો છે એને બચાવવાની કોશિશ નહીં કરી હોય. અમારા કોઈ એવા ગંગાજળ થકી એવા કડક નિયમો બનાવવા સાહેબે કીધું, જાની સાહેબે, કે વચોટિયા માટે પણ પેલા નિયમ નતો કે એમની પર કેસ થાય, એ એસીબી મારફતે પણ એમની પર કેસ કરી શકાય એવા નિયમો બનાવવામાં છે. એવા કડક નિયમો બનાવીને એ પ્રકારમાં જે ગુનેગાર હશે, જે ભ્રષ્ટાચારી હશે એને કડકમાં કડક સજા થાય એ પ્રકારનું સરકારે આયોજન કરેલું છે. જી આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે વાત આવે છે, સામાન્ય લોકોને આ સલાહ આપવામાં આવે છે કે ક્યાંક આપણે ન કરીએ. એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણા સૌની જવાબદારી છે, પરંતુ સાથે આ માળખું ઉપરથી પણ ખૂબ મજબૂત થવું જોઈએ. મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું.